નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો આપણો જે મુદ્દો છે પહેલા પ્રકરણમાં એ મુદ્દો છે પારિભાષિક શબ્દો। અત્યાર સુધીમાં આપણે ઘણા બધા પારિભાષિક શબ્દો શીખી ગયા છીએ। આજે આપણે વધારાના પારિભાષિક શબ્દો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। આ પારિભાષિક શબ્દોમાં આજે આપણે લઈશું વટાવ। આ શબ્દ બહુ સરસ છે। એના મુખ્યત્વે બે પ્રકારો છે। પહેલા તો વટાવ એટલે શું એ સમજી લો કે જ્યારે પણ ખરીદી કે વેચાણ થાય, ખરીદી અથવા તો વેચાણ બેમાંથી કોઈ પણ વસ્તુ થાય ત્યારે વેપારી છે એ અમુક રકમ બાદ કરીને એટલે કે ઓછી કિંમતે વેચે છે। એને આપણે જનરલી શું કહીએ છીએ? વટાવ। જે એની મૂળ કિંમત જે છાપેલી કિંમત હોય એ છાપેલી કિંમત કરતાં અમુક ટકા રકમ છે એ તમને બાદ કરી દે છે। તો એ જે બાદ કરેલી રકમ છે એ બાદ કરેલી રકમને સામાન્ય રીતે શું કહેવાય છે? વટાવ। હવે વટાવમાં બે વસ્તુ થાય છે। એક તો મળેલો વટાવ અને બીજો જે છે એ આપેલો વટાવ। હવે મળેલ વટાવ એટલે શું કે જો તમને વટાવ મળે તો એને મળેલો વટાવ કહેવાય। જો તમે કોઈને વટાવ આપો તો એને આપેલો વટાવ કહેવાય। જો વટાવ તમને મળે તો એ તમારા માટે શું છે? નફો છે। પણ જો તમારે કોઈને વટાવ આપવો પડે તો એ તમારા માટે શું છે? ખર્ચ। વટાવના મુખ્યત્વે બે પ્રકાર પડે। એક તો વેપારી વટાવ અને બીજો છે રોકડ વટાવ। આ બે વસ્તુ ખાસ સમજી લેજો। વેપારી વટાવ કોને કહેવાય અને રોકડ વટાવ કોને કહેવાય? જથ્થાબંધ વેપારી જે છે, ઉત્પાદક જે છે, એ પોતાની છાપેલી કિંમત ઉપર અમુક ટકા લેખે વેપારીને વટાવ આપે છે। એને વેપારી વટાવ કહેવાય। ખાસ યાદ રાખજો, વેપારી વટાવની ક્યારેય પણ ચોપડે નોંધ થતી નથી। કારણ કે આમ જુઓ ને તો એ એક પ્રકારની લાલચ છે, છેતરપિંડી છે। દાખલા તરીકે ₹10,000નો માલ 10% વેપારી વટાવ્યા, કલ્પેશને વેચ્યો। ₹10,000નો માલ 10% વેપારી વટાવે, કલ્પેશને વેચો। હવે કલ્પેશને તમે માલ વેચો છે એટલે માલ તમારા ધંધામાંથી જાય છે। એટલે માલ જાય છે, વાત સાચી, પણ અહીંયા તમે એવું ન લખી શકો કે કલ્પેશને ₹10,000નો માલ વેચો એટલે કલ્પેશ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા। એ ઉધાર જમા શું છે હું તમને હમણાં સમજાવીશ। અહીંયા નોંધ કેવી રીતે થાય છે સમજજો। સૌથી પહેલા તો 10,000ના 10% તમને કેલ્ક્યુલેટર ઉપર શીખડાવી દઉં છું। કેલ્ક્યુલેટર ઉપર તમારે શું કરવાનું છે તો કે આ ₹10,000 એને ગુણ્યા 10 કરવાના અને પછી તમારે ટકાનું બટન દબાવવાનું થશે એટલે 1,000 આવશે। પાછું રિપીટ કરી દઉં, 10,000 ગુણ્યા 10 અને તમે ટકાનું બટન દબાવો એટલે ₹1,000 આવે। એટલે ₹10,000માંથી ₹1,000 બાદ કરી નાખો એટલે ખરેખર જે વેચાણ છે એ કેટલા રૂપિયાનું ગણાય? 9,000 રૂપિયાનું ગણાય।
કોઈપણ ઉત્પાદક કે કોઈપણ વેપારી પોતાના ચોપડે ફક્ત 9,000 રૂપિયાના વેચાણની જ નોંધ કરશે. આ 1,000 રૂપિયાના વટાવની કોઈ પણ જગ્યાએ એકાઉન્ટમાં નોંધ થતી નથી, કારણ કે એ કેવો વટાવ છે? વેપારી વટાવ છે. એટલે યાદ રાખજો, વેપારી વટાવ છે એની ચોપડે કોઈ દિવસ વ્યવહારમાં કોઈ પ્રકારની નોંધ થતી નથી. હવે આ 9,000 રૂપિયા છે એ કેલ્ક્યુલેટર ઉપર ડાયરેક્ટ લેવા હોય તોય તમને શીખડાવી દઉં કેવી રીતે આવે. કારણ કે સ્વાભાવિક વાત છે કે વેપારી વટાવની કોઈ દી ચોપડે નોંધ થતી નથી. તમારે શું કરવાનું છે? કેલ્ક્યુલેટર ઉપર આ 10,000 માઇનસ 10 અને ટકાનું બટન દબાવો એટલે તમારી પાસે મુદ્દલ રકમ આવી ગઈ 9,000 રૂપિયા, જે આપણે અહીંયા બાદ કરીને લખેલી છે. વેપારી વટાવમાં હંમેશા આવી રીતે જ નોંધ કરવાની. ફરીથી એકવાર રિપીટ કરી દો. 10,000 માઇનસ 10 અને ટકાનું બટન દબાવો એટલે એક્ઝેક્ટ 9,000 રૂપિયા તમારા કેલ્ક્યુલેટર ઉપર આંકડો આવી જશે. માઇનસ શું કામ કરીએ છીએ? કારણ કે વેપારી વટાવ એવી વસ્તુ છે કે જેની ચોપડે નોંધ થતી નથી. છાપેલી કિંમત ગમે એટલી હોય, 500, 1,000, 2,000, 50,000. વેપારી તમને એમ કહે કે અમે તમને 10% વેપારી વટાવે આ વસ્તુ આપશું, એટલે 10,000ની વસ્તુ હોય તો ખરેખર વેચાણ તરીકે કેટલા રૂપિયા દર્શાવશે? 9,000 રૂપિયા. અને કલ્પેશ પાસેથી એ લેશે પણ કેટલા? 9,000 રૂપિયા. આમ જુઓ તો વેપારી વટાવ છે એ એક પ્રકારની છેતરપિંડી છે, કારણ કે એ ખરેખર વધુ કિંમત જ લખેલી હોય, એમાંથી તમને ખુશ રાખવા માટે થઈને આ વેપારી વટાવ આપી દે છે. એટલે નામામાં વેપારી વટાવની ચોપડે કોઈ પ્રકારની નોંધ થતી નથી. છાપેલી કિંમત ઉપર ઉત્પાદક કે વેપારી જે અમુક નિશ્ચિત શરતોને આધીન નિશ્ચિત ટકાવારી મુજબ જે વટાવ આપે છે એને શું કહેવાય? વેપારી વટાવ, જેની ચોપડે કોઈ દિવસ નોંધ કરવામાં આવતી નથી. એટલે આપણે આ વ્યવહારમાં ગમે ત્યારે આપણને કોઈ પણ ટકાવારી આપી હોય એ મૂળ રકમમાંથી સીધી બાદ કરી અને આપણે દર્શાવવાની થાય. આવી રીતે ગણતરી કરશો તો પણ ચાલશે કે ભાઈ 10,000 ગુણ્યા 10 અને ટકાનું બટન દબાવો એટલે 1,000 આવશે. 10,000માંથી 1,000 બાદ કરો એટલે 9,000 રૂપિયા તમારે જે નોંધ કરવાની છે એ 9,000 રૂપિયા તમારી સામે હાજર થઈ જાય. પણ વેપારી વટાવની ચોપડે નોંધ જ નથી કરવાની રહેતી, તો પછી આ મજૂરી કરાય નહીં. મેં તમને જે શોર્ટકટ શીખડાવ્યો એનો ઉપયોગ કરાય કે ભાઈ 10,000 માઇનસ પછી 10 અને ટકાનું બટન દબાવો એટલે ઓટોમેટિક આ 1,000 રૂપિયા બાદ થઈ અને ડાયરેક્ટ 9,000 રૂપિયા વેચાણની જે રકમ તમારી છે એ તમારી સામે આવશે. નિશ્ચિત શરતોને આધીન જે કોઈ પણ રકમ ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી છે એ છૂટક વેપારી કે બીજા ઉદ્યોગકારને વટાવ આપે, અમુક રકમ કાપી દે તો એને વેપારી વટાવ કહેવાય. એની ચોપડે ક્યારેય નોંધ થતી નથી. આ વસ્તુ મગજમાં ફિટ કરીને રાખજો. તો તમે કહો તો આપે છે શું કામ? પણ એ એક વેપારી નિયમ છે, બરાબર, કે સામેવાળા વ્યક્તિને સારું લાગે કે આટલા ટકા વેપારી વટાવ મને મળ્યો, એ ખુશ થાય. પણ ચોપડે એની કોઈ પ્રકારની નોંધ થતી નથી, એટલે એમાં કોઈ પણ પ્રકારનો લાભ કે નુકસાન થતો જ નથી. બરાબર, જો કોઈ પણ પ્રકારની નાણાંની આવક જાવક થતી હોય તો ત્યાં વ્યવહાર બને છે તો એની એકાઉન્ટમાં નોંધ થાય. આમાં તો સીધા બાદ કરીને વેચાણ જ દર્શાવવાનું છે, એટલે વેપારી વટાવની ચોપડે ક્યારેય નોંધ થતી નથી. હવે જે રોકડ વટાવ છે એ રોકડ વટાવ તમે ખાસ સમજજો, કારણ કે એ રોકડ વટાવ જે છે એની ચોપડે નોંધ થાય છે, કારણ કે ત્યાં રોકડ નફો કે નુકસાન છે. તો હવે પ્રશ્ન એ થાય કે પહેલાં એ સમજી લઈએ કે રોકડ વટાવ એટલે શું. ઉધાર માલ તમે વેચો, આ જ ઉદાહરણમાં આપણે આગળ વધીએ. રૂપિયા 10,000નો માલ 10% વેપારી વટાવે, કલ્પેશને વેચો, કલ્પેશે પૈસા આપ્યા નથી એટલે વ્યવહાર કેવો છે? ઉધાર છે. હવે
તમે એને મહિના દિવસ કે 2 મહિનાની મુદત આપી કે ભાઈ કાંઈ વાંધો નહીં, તું માલ લઈ જા, તારી સગવડતા એ મહિને 15 દિવસે 2 મહિને તું પૈસા આપજે, એક મુદત નક્કી થઈ ગઈ હોય. હવે માની લ્યો કે તમે 1 મહિનાની મુદતે કલ્પેશને માલ વેચ્યો છે, તમારે ઇમરજન્સીમાં પૈસાની જરૂરિયાત પડી. આવા કંઈ એક વ્યક્તિ તો ન હોય ધંધામાં, આવા હજારો વ્યક્તિ હોય જેવડો ધંધો. તો ન્યા કંપની છે એ પોતાના નાણાં ઝડપથી મેળવી લેવા માટે થઈને એક પ્રકારની વટાવ પેટે રકમ બાદ કરી દે વેપારીને. એને શું કહેવાય? રોકડ વટાવ. નિશ્ચિત શરતોને આધીન. આ વાક્ય ખાસ યાદ રાખજો કે 1 મહિનાની મુદત ઉપર કલ્પેશને માલ વેચ્યો છે. કલ્પેશને એમ કહે કે જો તું 15 દિવસમાં પૈસા આપી દઈશ તો અમે તને 5% રોકડ વટાવ આપશું. આ વ્યવહારને થોડોક ફેરવી નાખીએ. 10,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે કલ્પેશને વેચો. તો હવે નોંધ શું થાય એ બરાબર સમજજો. 10,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે કલ્પેશને વેચો છે. હવે સમજજો, રોકડ વટાવ આપો એટલે વેપારી વટાવ ન મળે એવું ન હોય. વેપારી વટાવ તો એને લખ્યો જ છે. હવે ખાસ સમજજો, 10,000નો માલ 10% વેપારી વટાવે એટલે પહેલી અસર જે આપણે આપવી પડશે એ કોની આપવી પડશે? વેપારી વટાવની. 10,000માંથી 1,000 જે છે એ વેપારી વટાવ છે એ આપણે બાદ કરી નાખ્યો એટલે કાયદેસર રીતે વેચાણની રકમ કેટલા રૂપિયા આવી? 9,000 રૂપિયા આવી. હવે એના ઉપર 5% લેખે આપણે શું આપવું છે? રોકડ વટાવ. રોકડ વટાવ છે એ હંમેશા વેપારી વટાવ બાદ કર્યા પછી જ ગણતરીમાં લેવાય. આ મગજમાં ફિટ કરીને રાખજો. મોટાભાગે વિદ્યાર્થી શું કરે કે વેપારી વટાવની તો ચોપડે નોંધ નથી થતી, 10,000ના 5% કરી નાખો એટલે કથા પૂરી થઈ ગઈ. અને ત્યાં ખરેખર કથા પૂરી જ થઈ જાય, કારણ કે પેપરમાં ચોકડા જ લાગે. કારણ કે વેપારી વટાવ બાદ કર્યા પછી જે ચોખ્ખી રકમ વધે એના ઉપર રોકડ વટાવ મળે. હવે અહીંયા સમજજો, આપણે 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે માલ વેચ્યો છે એટલે રોકડ વટાવ દેવો જ પડશે. શું કરવાનું છે એ સમજજો. પહેલાં તો 10,000 રૂપિયા આપણી મૂળ કિંમત, એને ગુણ્યા 10 ને ટકાનું બટન દબાવ્યું એટલે આપણને 1,000 રૂપિયા વેપારી વટાવ મળ્યો. એટલે કાયદેસર રીતે આપણી પાસે કેટલા રૂપિયા વધ્યા? 9,000 રૂપિયા વધ્યા. હવે સમજો, આ 9,000 જે છે આ 9,000ના વેચાણના 5% કરવાના છે. 9,000 ગુણ્યા 5 અને ટકાનું બટન દબાવશો એટલે 450 રૂપિયા આ તમારો રોકડ વટાવ થશે. એટલે તમારે વિચારવાનું રહે કે કાયદેસર રીતે વેચાણ છે એ 8,550 રૂપિયાનું થાય. ખાસ મગજમાં ફિટ કરીને રાખજો. આ રોકડ વટાવ છે એ ભલે માઇનસ થાય વેપારી વટાવની જેમ જ, પણ એની ચોપડે નોંધ થાય છે. એટલે પરફેક્ટ કેલ્ક્યુલેશન કરવું પડે. અહીંયા જે વેચાણ છે એ 9,000 રૂપિયાનું ગણાતું હતું, કારણ કે ત્યાં ખાલી વેપારી વટાવ જ હતો અને વેપારી વટાવની ચોપડે કોઈ દી નોંધ થાય નહીં. એટલે ત્યાં વેચાણ કેટલા રૂપિયા છે? 9,000 રૂપિયા. હવે જો રોકડ વટાવ હોય તો એટલી રકમ વેપારીને કપાઈને આવવાની છે. એટલે કાયદેસર રીતે વેચાણ છે એ કેટલું ગણાશે? 8,550 રૂપિયા. જો ખાલી વેપારી વટાવ હોત તો વેચાણ કેટલા રૂપિયાનું લખાત? 9,000 રૂપિયા. પણ રોકડ વટાવ પણ સાથે છે એટલે કાયદેસર રીતે વેચાણ છે એ કેટલાનું ગણાશે? 8,550. કારણ કે રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે. 10,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે કલ્પેશને વેચો. સૌથી પહેલાં તો 10,000 ગુણ્યા 10 ને ટકાનું બટન દબાવો એટલે 1,000 રૂપિયા થાય. એ બાદ કરો એટલે કાયદેસર વેચાણ 9,000 રૂપિયાનું થાય. જો અહીંયા સુધી જ આપણો વ્યવહાર હોત
તો પણ એમાં આપણે ઉમેરી દીધું શું તો કે રોકડ વટાવ. જો ખાલી વેપારી વટાવ હોત તો વેચાણ કેટલાનું ગણાત 9,000 રૂપિયા. પણ અહીંયા રોકડ વટાવ છે, આપણે ઉમેરી દીધું ને કે 5% રોકડ વટાવે કલ્પેશને માલ વેચ્યો છે ભાઈ, એટલે 9,000 ગુણ્યા 5 અને ટકાનું બટન દબાવશો એટલે 450 રૂપિયા રોકડ વટાવ આવશે. એટલે કાયદેસર વેચાણ છે એ કેટલા રૂપિયા થયું? 8,550. માલ કેટલાનો ગયો છે? 9,000 રૂપિયાનો. સામે મળ્યા કેટલા? 8,550. એટલે આ 450 છે એ જો તમારે બાદ કરી દેવા પડ્યા હોય તો એ તમારા માટે આપેલો વટાવ છે, અને જો તમને કોઈએ બાદ કરી દીધા હોય તો એ તમારા માટે મળેલ વટાવ છે. એટલે આ રોકડ વટાવ જે છે એની ચોપડે નોંધ થાય છે. એટલે જ આપણે અહીંયા બે ભાગ પાડ્યા. તમે જુઓ શરૂઆતમાં કે મળેલો વટાવ એ આપણા માટે નફો છે, આપેલો વટાવ એ આપણા માટે શું છે? ખર્ચ. આ વ્યવહારમાં 10,000નો માલ જો આપણે કલ્પેશને વેચ્યો છે એટલે આપણને કલ્પેશ 450 રૂપિયા ઓછા દેવાનો છે. એટલે કે આપણો માલ કેટલા રૂપિયાનો ગયો? 9,000 રૂપિયાનો. પણ કલ્પેશ આપણને કેટલા રૂપિયા આપશે તો કે 8,550 રૂપિયા. તો 450 રૂપિયા છે એ આપણા માટે ખર્ચ છે. આપણા ચોપડે એ ખર્ચ તરીકે ઉધાર થાય. ઓલા 1,000 રૂપિયાને ભૂલી જવાના, એની ચોપડે કોઈ નોંધ થતી નથી. કારણ કે એ કેવો વટાવ છે તો કે વેપારી વટાવ છે. તો આ વાત થઈ વટાવની. ખરીદી હોય કે વેચાણ બેયમાં થાય. અહીંયા તમે એનાથી ઊંધું ફેરવી નાખો કે કલ્પેશ પાસેથી ખરીદો છે તો ત્યાં ખરીદનાર તમે જુઓ તો તમને કલ્પેશ કેટલા રૂપિયાનો માલ આપશે? 9,000નો. અને તમે કલ્પેશને કેટલા ચૂકવશો? 8,550. તો 450 રૂપિયા તમને વટાવ મળ્યો કહેવાય. તો એ તમારા માટે શું છે? નફો છે. ઓકે. પણ જો અહીંયા આપણે માલ વેચો છે, તમે વેચનાર હો અને તમે સામેવાળાને રોકડ વટાવ આપો તો તમારા માટે ખર્ચ છે અને સામેવાળા માટે એ નફો છે. અને જો તમે ખરીદનાર હો અને તમને સામેવાળો વ્યક્તિ જો વટાવ આપે તો એ તમારા માટે આવક છે ને સામેવાળા માટે શું છે? ખર્ચ. એટલે આ વસ્તુ મગજમાં ફિટ કરીને રાખજો. નિશ્ચિત શરતોને આધીન જે ટકાવારી તમને બાદ કરી દે છે વેપારી, એમાં એક વેપારી વટાવ અને બીજું રોકડ વટાવ. વેપારી વટાવની કોઈ દિવસ ચોપડે નોંધ થાય નહીં. રોકડ વટાવ છે એની હંમેશા ચોપડે નોંધ થાય છે, કારણ કે એ રોકડમાં મળે છે. એવું નથી કે માલ વેચતી વખતે જ રોકડ વટાવ મળે, એવું નથી. માની લ્યો કે આ જ વ્યવહારને આપણે થોડોક ફેરવી નાખીએ. આ રોકડ વટાવે શબ્દ કાઢી નાખ્યો તો આપણે 9,000 રૂપિયાના જ માલનું વેચાણ કર્યું એવું થાય ને, કારણ કે 10,000ના 10% લેખે 1,000 રૂપિયા વેપારી વટાવ બાદ કર્યો. એટલે આપણા માલનું વેચાણ કેટલા રૂપિયાનું થયું? 9,000 રૂપિયાનું. આપણે કલ્પેશને 1 મહિનાની મુદત આપી છે. હવે માની લો કે 10 દિવસ પછી તમારે પૈસાની સખત જરૂર પડી અને તમે કલ્પેશને ફોન કર્યો કે ભાઈ આ તું 9,000 રૂપિયાનો માલ મારી પાસેથી લઈ ગયો તો 9,000 રૂપિયા જે બાકી છે મેં તને 1 મહિનાનું કીધું તું, પણ જો તું મને અઠવાડિયામાં પૈસા આપી દઈશ ને તો હું તને 10% લેખે રોકડ વટાવ આપીશ, કારણ કે તમારે પૈસાની જરૂરિયાત છે. તમે કલ્પેશને એમ કહો કે મેં તને મહિના દિવસનું કીધું તું, વાત સાચી, પણ જો તું મને 1 અઠવાડિયામાં પૈસા આપી દે તો હું તને 10% રોકડ વટાવ આપીશ. એટલે 9,000ના 10% લેખે 900 રૂપિયા તમે જતા કરવા તૈયાર છો, કાં તો કે તમારે પૈસાની જરૂરિયાત છે. તરત કલ્પેશને લાઈટ થઈ જાય કે આમે મારી પાસે તો પૈસા પડ્યા જ છે, મારે આજે દેવા ને 15 દી પછી દેવા. એક કામ કરું, જો મને 10% ફાયદો થતો હોય તો હું આપી દઉં. એટલે 9,000ના 10% લેખે 900 રૂપિયા બાદ કરી અને કલ્પેશ તમને ચૂકવશે કેટલા રૂપિયા? 8,100. તમે કલ્પેશ પાસે માગતા હતા કેટલા? તો કે 9,000. કલ્પેશ તમને દઈ ગયો કેટલા? 8,100. કારણ કે તમારે ગરજ છે, ગરજે ગધેડાને બાપ કેવો પડે. તમારે ગરજ છે એટલે તમે એને કીધું કે ભાઈ તું મને વહેલા પૈસા આપી જા, હું તને પાસેથી 10% ઓછા લઈશ.
તો આ જે 900 રૂપિયા છે એ તમે શું આપ્યું? રોકડ વટા. સ્વાભાવિક વાત છે, તમારો માલ કેટલા રૂપિયાનો ગયો? 9000 રૂપિયાનો. કલ્પેશ તમને આપશે કેટલા? 8100. તો આ 900 રૂપિયા તમે ખર્ચ કર્યો છે, આને શું કહેવાય? આપેલો વટાવ. જો તમે કોઈને રોકડ વટાવ આપો તો એ તમારા માટે ખર્ચ છે, એટલે તમારા ચોપડે એની ઉધાર નોંધ થાય. કલ્પેશ માટે નફો છે, એટલે કલ્પેશના ખાતે એ જમા થાય. એ ઉધાર જમા શું છે એ આપણે જોઈશું. આજના લેક્ચરમાં આપણે મેઇન વસ્તુ સમજી લીધી, વટાવ. નિશ્ચિત રકમ, નિશ્ચિત શરતોને આધીન તમને જે બાદ મળે છે એને વટાવ કહેવાય. એમાં મળેલો વટાવ, જો તમને વટાવ મળે તો તમારા માટે નફો છે, તમે જો વટાવ ચૂકવો તો તમારા માટે ખર્ચ છે. વટાવના મુખ્ય પ્રકાર બે, એક વેપારી વટાવ અને બીજો રોકડ વટાવ. વેપારી વટાવની ચોપડે કોઈ દી નોંધ થતી નથી, અને રોકડ વટાવ જે છે એ રોકડ વટાવની હંમેશા ચોપડે નોંધ થાય છે. એટલે આજના લેક્ચરમાં આપણે આ એક જ ટોપિક ઉપર સમય પસાર કર્યો. એની પાછળનું કારણ એ છે કે વિદ્યાર્થી મોટે ભાગે વેપારી વટાવ અને રોકડ વટાવ ગણવામાં ભૂલ કરે છે. તો આના પછીના જે પારિભાષિક શબ્દો છે એ આપણે હવે પછીના લેક્ચરમાં એનો અભ્યાસ કરશું. તમે એકવાર વાંચી લેજો તમારા પાઠ્યપુસ્તકમાંથી. ઓકે.